Hello students and dear parents, welcome to the GTU Studies channel and offline classes. આજે જ્યારે ડિપ્લોમા એડમિશન માટે મોક રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે તો એના માટે આ વિડીયો છે. આઈ થિંક તમે બધાએ પોતાનો જે પણ મેરિટ રેન્ક જે ડિક્લેર થયો છે કાલ રાતે એ જોઈ લીધો હોય છે. ન જોયો હોય તો એનો જે વિડીયોઝ છે એની લિંક હું નીચે આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે જોઈ શકો છો. અને એ રેન્ક જોયા પછી ચોઇસ ફિલિંગ આજે મોર્નિંગથી સ્ટાર્ટ થઈ ગઈ છે, તો ચોઇસ ફિલિંગ પણ તમે સ્ટાર્ટ કરી દીધી છે. જેણે નથી કરી અથવા તો કોઈ ડાઉટ છે કે એક્ઝેક્ટલી શું હોય છે તો એનો વિડીયો પણ મેં બનાવેલો છે. એ વિડીયો તો મેં કાલથી જ ગ્રુપમાં શેર કરી દીધો છે. હજી તમે ગ્રુપમાં ન જોઈન થયા હો જે એડમિશન માટેનું બનાવ્યું છે તો એ ગ્રુપમાં જોઈન થઈ જજો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને કોઈ પણ પર્સનલ ક્વેરી હોય તો 8200696240 જે નીચે નંબર પણ આપેલો છે તેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે આ વિડીયો શેના માટે છે તો વિડીયોની ખાસ જરૂર એટલા માટે પડી કે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. અમારે ચોઇસ છે એમાં એન્ટર કરવાની છે. અમને વિડીયો જોઈને સમજાઈ ગયું કે કઈ રીતે ચોઇસ ફિલ કરવી છે. ધારો કે હવે સવાલ એ આવે છે કે તમે જે બ્રાન્ચમાં જે કોલેજમાં એડમિશન લેવા ઈચ્છો છો એ કોલેજની અંદર એ બ્રાન્ચમાં અમને એડમિશન મળશે જ કેમ એ પાક્કું નથી. એનો એક અંદાજો પણ નથી. તો એક એનો અંદાજો મેળવવો હોય તો આપણે હવે શું કરવું જોઈએ? તો જ્યારે પણ રિઝલ્ટ આવ્યું હતું ત્યારે એના માર્ક્સ ઉપરથી આપણે ગયા વર્ષના મેરિટ ઉપરથી અંદાજો એક લગાવી શકતા હતા, પણ દર વર્ષે માર્ક લાવવામાં સ્ટુડન્ટ્સના જે પણ રિઝલ્ટ હોય છે એમાં ઘણો બધો ફેરફાર હોય છે. એટલે માર્ક્સ ઉપરથી કદાચ 40-50% અંદાજો આવી શકે, પણ મેરિટ રેન્ક આવ્યા પછી લગભગ હવે આપણે 80-90% સુધી અંદાજો સુધી પહોંચી જઈ શકીએ છીએ. કઈ રીતે? તો લાસ્ટ યરના મેરિટ રેન્ક જ્યાં સુધી કોઈ પણ કોલેજમાં જે બ્રાન્ચમાં મેરિટ અટક્યું હતું એ કયા નંબર સુધી અટક્યું હતું એની એક PDF ફાઇલ છે જે મેં ગ્રુપમાં શેર કરેલી છે. જો એ તમારે જોઈતી હોય તો તમે પર્સનલ મેસેજ પણ કરી શકો છો, હું તમારી સાથે શેર કરી દઈશ. એ ફાઇલની અંદર જે પણ કોલેજ છે એ કોલેજમાં કઈ બ્રાન્ચમાં ઓપન કેટેગરીમાં, SEBCમાં, EWSમાં, SC/STમાં કેટલા રેન્કે અટક્યું હતું, એટલે કે એની કરતાં ઉપરના રેન્કવાળા સ્ટુડન્ટ્સને એમાં એડમિશન નહોતું મળ્યું. આ વર્ષે એ જ રેન્કે અટકે એવું જરૂરી નથી. આ વર્ષે કેટલા સ્ટુડન્ટ્સ છે એ કોલેજમાં એ બ્રાન્ચમાં લેવા ઈચ્છે છે અથવા એ પર્ટિક્યુલર કોલેજની અંદર આ વખતે વધારે એડમિશન થવા માટે સ્ટુડન્ટ્સનો ઘસારો રહેવાનો છે તો થોડુંક મેરિટ ઊંચું જઈ શકે, એટલે કે રેન્ક છે એ નીચો આવે. કારણ કે જેમ મેરિટ વધારે એમ રેન્ક છે એ નીચો હોય છે. તો તમારે જો કમ્પેરિઝન કરવું હોય તો હું થોડુંક તમને આઈડિયા આ વિડીયોની અંદર આપી દઉં કે કઈ રીતે એક્ઝેક્ટલી એ ફાઇલની અંદરથી આપણે કમ્પેર કરવું. હવે જો તમારો રેન્ક છે એ ફાઇલમાં આપેલા જે પણ રેન્ક લખ્યા છે એની કરતાં ઘણો નીચો છે, એટલે કે આપણો રેન્ક છે એ સારો કહેવાય ઘણો બધો, જે છેલ્લું એડમિશન અટક્યું હતું એના કરતાં, તો તમને 100% એ બ્રાન્ચમાં એ કોલેજમાં એડમિશન મળી જ જશે. પણ જો તમારો રેન્ક છે એ જે લાસ્ટ એડમિશન જે રેન્ક કે ગયા વર્ષે અટક્યું હતું એની આજુબાજુ છે, થોડોક ઓછો છે અથવા વધારે છે, તો તમે બોર્ડરે છો. 500,000 રેન્ક કદાચ મેરિટ ઊંચું જાય તો ગયા વર્ષની કમ્પેરમાં ઓછા રેન્કે પૂરું થઈ જાય એવું બની શકે. તો તમારે સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે મેં જે પણ ચોઇસ એન્ટર કરી છે એ એક જ બ્રાન્ચની કરી હોય, એક જ કોલેજની, તો એમાં નથી મળતું તો મારે હવે બીજી ચોઇસ એવી કઈ નાખવી જોઈએ કે જેમાં મને એડમિશન મળે એમ છે. નો ડાઉટ તમારે ધારો કે 4-5 કોલેજ છે, 4-5 એવી બ્રાન્ચ છે કે જેમાં આપણી ઈચ્છા છે કે જેમાં એડમિશન મળે એમ છે, તો આપણે આપણી સિક્વન્સ નક્કી કરી લેશું કે પહેલી ચોઇસ આ રહેશે કે જેમાં મને એડમિશન આમાં જ જોઈતું છે, એમાં નથી મળતું તો પછી બીજી આમાં મળશે તો હાલશે, એ પછી ત્રીજી આમાં મળશે તો હાલશે. આમાં એકઈ નથી મળતું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આમાંથી બધાને મળી જ જાય, કાંઈક ને કંઈક નક્કી કર્યું છે એમાં પણ નથી મળતું, તો આપણે એવી પણ ચોઇસ છે એ નાખીએ કે જેથી આપણને ડિપ્લોમામાં એડમિશન લેવું જ છે તો એવી ચોઇસ આપણે સિલેક્ટ કરી રાખીએ અત્યારથી કે નથી આપણે જોઈતી એવી જગ્યાએ મળતું તો બીજી એવી કઈ જગ્યા છે કે ત્યાં આપણને એડમિશન ચાલશે.
એના માટે તમે કોલેજ પણ ફેરવી શકો છો, અથવા એ જ કોલેજમાં તમારે ભણવું હોય, કારણ કે સ્ટુડન્ટ્સ અત્યારે એજ નાની હોય છે તો ઘણા પોતાના ડિસ્ટ્રિક્ટને છોડવા નથી માંગતા. સપોઝ હું ભાવનગરમાં છું તો ભાવનગરની અંદર મોસ્ટ ઓફ પેરેન્ટ્સ છે એ ભાવનગરની બહાર નથી મોકલવા માંગતા. હવે પહેલી એ લોકોની ઈચ્છા હોય છે કે BPTIમાં મેળવીએ, સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં, પણ એમાં નથી મળતું પર્ટિક્યુલર બ્રાન્ચમાં, તો એ જ કોલેજમાં મારે ભણાવવો છે તો બીજી એવી બ્રાન્ચ કઈ છે કે જેમાં મને એડમિશન મળે એમ છે, એ પણ આપણે ચોઈસ નાખવી જોઈએ, જેથી તમને આ મળી જાય, ખબર પડે કે એ બ્રાન્ચમાં મને એડમિશન મળે એમ છે. હવે સવાલ એ આવે છે કે મોક રાઉન્ડ જે સ્ટાર્ટ થયો છે એ મોક રાઉન્ડ છે શું? તો મોક રાઉન્ડ એ પ્રેક્ટિસ રાઉન્ડ છે. એમાં તમને જો એડમિશન જે બ્રાન્ચમાં મળવાનું છે કન્ફર્મ નથી હજી, એ પ્રેક્ટિસ પ્રમાણે જ કઈ બ્રાન્ચમાં મળે છે એ તમને એક રિફ્લેક્ટ કરે છે. તમારે એકચ્યુઅલમાં કઈ બ્રાન્ચમાં એડમિશન હવે મળવાનું છે એ 10 તારીખથી ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ થશે. જ્યારે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે 10 તારીખે, ત્યારથી આ શરૂ કરવાનું છે. એટલે અત્યારે તમારે ખાલી પ્રેક્ટિસ છે. આ પ્રેક્ટિસની અંદર જ તમને બધા એકચ્યુઅલની જેમ જ બધા આપવાના છે. એટલે તમને મોક રાઉન્ડના રિઝલ્ટ ઉપરથી 99% આઈડિયા આવી જશે કે આપણને આ બ્રાન્ચમાં એડમિશન હવે મળવાનું છે. પણ હવે કમ્પેરિઝન કેમ કરવું જેની હું ક્યારની વાત કરું છું એ આપણે હવે જોઈએ, જેથી થોડીક તમને PDF ઉપરથી આઈડિયા આવે. તો આ જે છે એ ગયા વર્ષ 2024નું ઉપર લખેલું છે કે લાસ્ટ મેરિટ કઈ કોલેજમાં, કઈ બ્રાન્ચમાં, કઈ કેટેગરીમાં કેટલું અટકેલું છે એનું આખું લિસ્ટ સાથે આપેલ છે. જેમાં ધારો કે તમારે જે પણ કોલેજની અંદર એડમિશન લેવાની ઈચ્છા છે તો એ કોલેજની અંદર પહેલાં જવાનું છે. જેમ કે ઉપર પેલી 5 કોલેજ છે એ ગવર્મેન્ટ જ છે, પણ ગવર્મેન્ટ ઇન એડ કહેવાય, જેમાં 5 કોલેજ જે આપેલી છે એ છે. પછી જે ટોટલ ગવર્મેન્ટ છે કે જે GTUની અંડરમાં જ આવે છે એવી બધી ગવર્મેન્ટ કોલેજના નામ છે, જેમાં તમારી જે પણ ગવર્મેન્ટ કોલેજ છે ને આવી ABCD વાઇઝ ગોઠવેલું છે. એટલે તમારે જે નામ જ્યાંથી આવતું હોય એ પ્રમાણે નીચે જતા જવાનું છે. જેમ કે હું ભાવનગરનું છું, ખાસ ભાવનગરની જ વધારે મને ઇન્ક્વાયરી હોય તો એ પ્રમાણે ભાવનગરના જ સ્ટુડન્ટ્સને થોડુંક એક એક્ઝામ્પલ લઈને સમજાવું તો ભાવનગરની અંદર જે ગવર્મેન્ટ કોલેજ છે એનું નામ છે સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. એટલે એનો સ્પેલિંગ એસથી શરૂ થાય છે, એટલે લાસ્ટ કોલેજ ગવર્મેન્ટમાં એ લખેલી છે. હવે ગવર્મેન્ટ BPTIની અંદર ટૂંકમાં ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં અહીંયા જે ડાબી બાજુ દેખાય છે એટલી બ્રાન્ચની અંદર એડમિશન મળતું હોય છે. હવે આની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા રાઈટ સાઈડમાં પર્ટિક્યુલર એક બ્રાન્ચની અંદર આખી એક લાઇન છે, કેટલાય નંબર લખેલા છે. ખબર કેમ પડશે? તો ઉપર થોડુંક તમે હેડિંગ જોઈ શકો છો. પહેલાં જે છે એ AI લખેલું છે. AIનો મિનિંગ થાય ઓલ ઇન્ડિયા. એના રેન્ક અને માર્ક્સ છે આપણે જે પણ ગુજરાતની અંદર રહી છે, ગુજરાત બોર્ડમાં એક્ઝામ આપી છે, એને AIની અંદર જોવાનું નથી. એના પછી જે કેટેગરી લખી છે ઓપન કેટેગરી, EWS, ACBC, SC અને ST એની અંદર જોવાનું છે. જે પણ જે કેટેગરીમાં આવે છે એ પ્રમાણે તમારે રેન્ક જોવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ હું એક સમજાવું તો ખાસ મિકેનિકલની અંદર જ હું વધારે ગાઈડન્સ આપતો હોઉં છું, તો એનું જ એક્ઝામ્પલ લઈને સમજાવું તો મિકેનિકલ એન્જિનિયરિંગ જુઓ તમે લખેલું જોઈ શકો છો, ખાલી મિકેનિકલ એન્જિનિયરિંગ, કાઉન્સમાં કેડ કેમ લખ્યું એ અલગ છે. તો મિકેનિકલ એન્જિનિયરિંગની તમે સામે જોશો છેલ્લેથી ત્રીજી રો છે, તો AIને આપણે જવા દઈએ તો ઓપનની અંદર 22,389 રેન્કે છેલ્લું એડમિશન થયેલું છે. એટલે આ વર્ષે ઓપન કેટેગરીમાં જેમને BPTI મિકેનિકલમાં લેવું છે એમને 22,389 કરતાં રેન્ક ઓછો હોય છે, ઘણો ઓછો હોય છે, તો એને 110% કન્ફર્મ માની જ લેવાનું કે મળી જશે. પણ જેને 22,000થી નજીક છે, ઓછો છે પણ બહુ નજીક છે આની, તો એ બોર્ડરે છે. થોડીક ઘણીવાર દર વર્ષે એવું બની શકે કે રેન્ક ઘટે છે, વધતો હોય છે, એટલે રેન્ક ઘટે તો કદાચ એને ન પણ મળે. 22,389થી વધારે છે થોડોક, 22,500, 23,000 જેવો, તો પણ એ બોર્ડરે છે. ઘણીવાર રેન્ક વધે તો પણ એને મળી જતું હોય છે, તેને પણ ચાન્સીસ ખરા. પણ ઘણો વધારે છે ઓપન કેટેગરીમાં, જેને 23,000થી પણ વધારે, 24,000, 25,000, તો એને લગભગ મિકેનિકલની અંદર ચાન્સીસ નહીં રહે. એટલે મેં કીધું કે તમારો રેન્ક છે લાસ્ટ યરના મેરિંગની કમ્પેરિઝનમાં કેટલો નજીક છે એ પ્રમાણે તમારા હવે ખબર પડી જશે કે કેવા ચાન્સીસ થઈ શકે છે. એ જ બ્રાન્ચમાં આપણે ACBCની અંદર જઈએ તો એનું મેરિટ 31,263 અટકેલું હતું.
આનો મિનિંગ શું થાય છે કે એસીબીસી કેટેગરીમાં જેમને બીપીટીઆઈ મિકેનિકલમાં એડમિશન લેવું છે એમને 31,263થી જો ખૂબ જ નીચો રેન્ક છે 23,000 29,000 એનાથી પણ ઓછો તો એને લગભગ મળી જશે. સાવ ઓછો છે તો ચાન્સીસ ફૂલ છે, પણ 31,000ની થોડુંક ઓછું છે, નજીક છે કે 32,000 સુધી છે તો એના ચાન્સીસ ઘણા ઓછા કહેવાય, બોર્ડરે છે. તો એમને સાથે સાથે મેં કીધું એમ કે બીજી બ્રાન્ચ વિચારી લેવી જોઈએ. સપોઝ એને નક્કી જ છે કે મિકેનિકલ જ કરવું છે, બીપીટીઆઈમાં જ નાખવું છે, પણ એને એડમિશન નથી મળે એમ તો આપણી રિયાલિટી પણ સ્વીકારી અને આપણે એક બીજો ઓપ્શન નાખવો જોઈએ, જેથી એવું ન થાય કે આપણને એક પણ જગ્યાએ એડમિશન મળે જ નહીં. એટલે આપણે બીજી ચોઈસ તરત કેવી નાખશું કે મારે સપોઝ બીપીટીઆઈની અંદર જ લેવું છે, ભલે મિકેનિકલ ન મળે તો બીજી બ્રાન્ચ, તો સપોઝ ઇલેક્ટ્રિકલ મળે છે તો સપોઝ એનો મેરિટ રેન્ક છે 32,000 છે તો ઇલેક્ટ્રિકલ નાખે છે એસીબીસીમાં. તો ઇલેક્ટ્રિકલમાં તમે જોઈ શકો છો ગયા વર્ષે 35,393 અટક્યું હતું, એટલે એનો મિનિંગ 32,000 એના ચાન્સીસ ઇલેક્ટ્રિકલમાં વધારે છે થોડાક, એટલે ઇલેક્ટ્રિકલમાં મળી પણ જશે. તો ઇલેક્ટ્રિકલમાંય સપોઝ નથી મળતું એને, કારણ કે હજી એટલું બધું આમાં મેરિટ રેન્ક ઉપર નીચે થાય, એટલે તે પ્રેક્ટિસ રાઉન્ડ રાખ્યો છે કે જેથી સીધું પહેલી ઘાએ આપણને એવું ન ખબર પડે કે ઓહો રેન્કમાં તો આટલું બધું ઉપર નીચે થઈ ગયું, આવું તો આપણે વિચાર્યું નહોતું. તો હવે ફર્સ્ટ રાઉન્ડમાં તો આપણને એવી રીતે મળ્યું નહીં એડમિશન, તો શું કરશું? એટલે મોક રાઉન્ડ આપેલો છે જેથી તમે એના રિઝલ્ટ ઉપરથી આઈડિયા એક લગાવી શકશો ઓકે આટલાએ અટકે છે. મોક રાઉન્ડનું આવું જ એક પીડીએફ ફાઇલ એ લોકો બહાર પાડશે કે મોક રાઉન્ડની અંદર કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં એડમિશન ક્યાં અટક્યું છે, એટલે એના ઉપરથી તમારા રેન્ક પ્રમાણે થોડોક આઈડિયા તો આવશે કે હવે તમને ક્યાં લગભગ મળે છે એ પાક્કું થઈ જશે. એટલે અત્યારે 80-90% અંદાજો છે મોક રાઉન્ડના રિઝલ્ટ ઉપરથી ને એની પીડીએફ ફાઇલ આવશે ત્યારે આપણે 100% કહી શકશું કે તમને હવે લગભગ આની અંદર એડમિશન મળવાનું છે. તો આ રીતે આખું તમારે એનાલિસિસ કરવાનું હોય છે ને એ પ્રમાણે તમારે તમારા નંબર પ્રમાણે તમારે જોઈતી બ્રાન્ચ કોલેજ પ્રમાણે 2 ચોઈસ, 5 ચોઈસ, 10 ચોઈસ, 20 ચોઈસ, 25 ચોઈસ, ચોઈસ અનલિમિટેડ નાખી શકાય છે. જેટલી અવેલેબલ છે એ બધી નાખી શકાય છે, એમાં કોઈ લોકો ના નથી પાડતા. એટલે ચોઈસ છે એ આપણે નક્કી કરીને નાખવાની છે, 5 નાખો, 10 નાખો, 15 નાખો, વિચારીને કહીએ કે ભાઈ આમાં નથી મળે એમ, બહુ આઘું છે તો નથી નાખવી, નજીક છે નથી મળે એમ લાગે છે, મેં કીધું એમ કે થોડુંક આપણે મેરિટ વધારે છે પણ ચાન્સ તો લઈએ તો નખાય ચાન્સ. ચોઈસમાં આપણે શરૂઆતમાં નાખશું એ, પણ પછી એવી પણ ચોઈસ નાખશું કે જેમાં આપણને એડમિશન મળે એમ છે. એટલે ટોટલ 5, 10, 15 ચોઈસ થાય તોય કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક સિક્વન્સ બનાવી રાખવાની છે કે ભાઈ આવી રીતે નાખશું. 5 જુલાઈ રાત સુધીમાં ગમે ત્યારે તમે એ ચોઈસ નાખી શકો છો મોક રાઉન્ડમાં, અને ગમે ત્યારે એ તમારે આજે નાખી હોય ને કાલ થોડીક ફેરવવી હોય, ઉપર નીચે કરવી હોય તો પણ એ 5 જુલાઈ રાત સુધીમાં થઈ જશે. હવે 5 જુલાઈ રાતે પૂરું થાય એટલે એનું રિઝલ્ટ 10 જુલાઈ આવશે, એટલે 10 જુલાઈએ તમને 9 તારીખે રાતે કદાચ આ લોકો રિલીઝ કરી દેશે, અથવા 10 જુલાઈ મોર્નિંગમાં તો કરી જ દેશે. ક્યાં તમને મોક રાઉન્ડ પ્રમાણે એડમિશન મળે છે એ પાક્કો આઈડિયા તમને આવી જશે ત્યારે. ઓકે, આઈ હોપ તમને આખું આ સમજાઈ ગયું છે. તો ખાસ આ બધાને શેર કરજો જેથી બધાને જે પણ મોસ્ટ ઓફ ડાઉટ હોય છે, મારે આ મોસ્ટ ઓફ ક્વેશ્ચન આ જ આવતા હોય છે, તો એમના ડાઉટ સોલ્વ થઈ જાય. ગ્રુપ મેં કીધું એ ખાસ જોઈન કરી લેજો, કારણ કે દરેક ઇન્ફોર્મેશન હું વિડીયો થ્રુ નથી આપી શકતો હતો, તો ઘણીવાર હું ખાલી લખીને કે કંઈક પોસ્ટ બનાવીને આપતો હોઉં છું, તો તમને ગ્રુપમાંથી પણ કન્ટિન્યુઅસલી માહિતી મળતી રહી. અને બીજાને પણ શેર કરી સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલ, જેથી તમને આવા વિડીયો જોવા મળતા રહે. વિડીયો જોવા બદલ થેન્ક યુ.